આજે ખરેખર વાલી હું બહુ ખુશ છું. તો મને એક વસ્તુ લઈ દેજો. તું જી કહીશ હું તને લઈ દઈશ. ના પાડીશ કોઈ? મને સોનાનો ચેન કરી દો. ઘણાનો ચેન લેવું છે. એમાં એવું છે વેપારીમાં થોડા પૈસા અટકા છે. જો નો અટકા હોત ને તો હું તને હમણાં લઈ દે. તો નાની એવી બુટી કરાવી દો. વેલું કહેવાય ને, બુટી લેવી હતી ને. શેર બજારમાં પૈસા રોકી દીધા, નકર હમણાં લઈ દે. તો એક ડ્રેસ લઈ દો. જો એક ડ્રેસ નહીં 5-6 લેવા જ હમણાં લઈ દે તને. ચંદુ હોવાના પોરમાં આવીને 15,000 પેટને લઈ ગયો, નકર તો વાર જ ન લાગે વાલી કે. તો પેન્ટ પેર લઈ દો. પેન્ટ પેર આટું પેન્ટમાં પૈસા હતા મારા પાકીટમાં. પાકીટ હવારે મારાથી ખોવાઈ ગયું ક્યાંક, નકર તો હું તને હમણાં લઈ દે. તે કુર્તી લઈ દો. કુર્તીના પૈસા હતા મારા જીન્સમાં જતા, પણ જીન્સ ધોવામાં નાખ્યું તો છીટા ચેક કરતી નથી. બધી નોટું નાઈ લીધું અને ફાટી ગઈ. એના નામનું મેં નાઈ નાખ્યું. તો નાનું એવું પાકીટ લઈ દો. પાકીટના પૈસા પડ્યા હતા, પણ ખબર નહીં મેં આગળ આડા હાથે મૂકી દીધા. જેવું યાદ આવે કે તરત તને હું હમણાં લઈ દઈશ. તો શું લઈ દેશો? તાર લેવું છે ને અત્યારે? હાલ મારી યાર હું તને હમણાં લઈ દઉં. હમણાં લીધો, હમણાં લીધો. નો લઈ દો હોય તો ઘરવાળી નો કહેવાય. મંદી આખી તો બેઠું રહેવાય. નથી લેવું કાંઈ મારે. રસોઈ કરો કે નહીં? હમણાં બનાવી દો. ઘરમાં મફતમાં ખુશે નથી થવાતું. તમે એમને બેઠા બેઠા રાજી થાવ ને તો એમાંય ખર્ચો નાખો. આજે પાછો ઉપવાસ.